હાલો, અત્યારે વસોયા ટૂર એન્ડ ટ્રાવેલર્સની બસ ચારધામ જાત્રામાં આવેલી છે. રેવા ગ્રુપનું જાત્રા છે, ડેલીવાળા ગ્રુપ. અને અત્યારે આપણે બધાનું રિવ્યૂ લઈશું કે કેવી મજા આવી બધાને અને કેવું લાગ્યું, કેવું જમવાનું લાગ્યું, કેવું અમારા ડ્રાઈવરોને શું કેવાય કાંઈ કેવું પડે એવું છે કે કેવું લાગ્યું એ બધું આપણે પૂછશું. પ્રવીણભાઈ, તો આપણને કેવી મજા આવી આમાં? અમારો આ વડીલ વંદના ટૂર 2026 અમારું ગામ ભાવનગર જિલ્લાનું રેવા ગામ. અમે અહીંયા સુરતમાં બધા 13 ભાઈઓનો, મારા પપ્પાની 13 ભાઈઓનો પરિવાર જે સાથે રહે છે. અમારે આ તિલકભાઈ વસોયા ટૂર ટ્રાવેલ્સ વાળા અને દિલીપભાઈના જે પુત્ર છે દિલીપભાઈ વારે અમારે નક્કી પહેલા થઈ ગયું હતું કે ભાઈ દિલીપભાઈની બસમાં તમારે જવાનું છે. એ ટૂરમાં હતા ને ત્યાં મેં એને ફોન કરી દીધો કે ભાઈ અમારે તમારે બસમાં જવાનું છે. અને અમને જે 8 દી ને 8 નાઇટમાં અમે ઉજ્જૈન, ચિત્રકૂટ, કાશી, અયોધ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, ડાકોર બધે ફર્યા અને બહુ મજા આવી. આમ ગણો ને તો આ બધા શિવાભાઈ રસોયા આ બધા બહેનોએ અમને આમ જો ખવડાવ્યું, એટલું બધું ખવડાવ્યું ને પછી અમારે ખાવાનું ઓછું કરવું પડ્યું. એટલે ખાવાની બધાને મજા આવી. બધી જગ્યાએ નદીમાં નાહવાનું, બધા મંદિરે બધે જ્યાં જ્યાં જઈને ત્યાં ગાઈડ, વાહન વ્યવસ્થા, બધી રહેવાની વ્યવસ્થા બધી બહુ મજા આવી અને ખરેખર ઘર જેવો માહોલ થઈ ગયો હતો. એટલે આ ટૂરમાં અમને બહુ મજા આવી. અને આ ભાઈની જે સર્વિસ છે, આ ભાઈનો સ્વભાવ છે, રસોડું છે, રહેવાની વ્યવસ્થા છે, એ એકદમ મસ્ત. બધાને મજા આવી છે. બધાને પૂછો કેમ લાગ્યું બધાને? રાધે રાધે.